નમસ્તે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી મિત્રો. હું હરેશ ચૌધરી, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. વિદ્યાર્થી મિત્રો, વર્તમાન પરિસ્થિતિમાં આપની કોલેજો ગઈકાલથી એટલે કે 8 તારીખથી સેમેસ્ટર 1ની પણ કોલેજો કાર્યરત થઈ ચૂકી છે. સેમેસ્ટર 6 માટે કોલેજો કાર્યરત જ છે, એટલે કે લાસ્ટ યર માટે, થર્ડ યર લાસ્ટ યરના વિદ્યાર્થીઓ માટે, પીજીના બંને સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે એ પણ કોલેજો લગભગ ફૂલ ફેઝમાં કાર્યરત છે. વર્તમાન પરિસ્થિતિમાં પરીક્ષાઓ જે હમણાં પૂર્ણ થઈ, સેમેસ્ટર 3ની ઓનલાઈન પરીક્ષાઓ, એ બાબતે થોડા આપને ગાઈડ કરવાના છે. એ સિવાય ખાસ કરીને બંને ડિસ્ટ્રિક્ટ એટલે કે હિંમતનગર અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓ માટે પણ એક ખુશીના સમાચાર છે જે આપને જણાવીશ. વિદ્યાર્થી મિત્રો, લાઈવની શરૂઆત કરું એના પહેલા આજે મને જણાવતા આનંદ થાય છે કે આ લાઈવના માધ્યમથી ટેકનોલોજીના સદુપયોગ થકી આપ યોગ્ય સાચી માહિતી ઘરે બેઠા આપ મેળવી શકો છો. આજે ઊંઝા કોલેજમાં ઇન્સ્પેક્શન સંદર્ભે જવાનું થયું ત્યારે મને અધ્યાપક મિત્રોએ મને જણાવ્યું કે સર, ઘણી વખતે વિદ્યાર્થીઓ અમને માહિતી હોય એના કરતાં વહેલા વિદ્યાર્થીઓ સુધી યોગ્ય સાચી માહિતી પહોંચતી હોય છે, અને ઘણીવાર વિદ્યાર્થીઓ અમને ગાઈડ કરે છે કે નેક્સ્ટ આ રીતનું આયોજન છે, પરીક્ષાઓ બાબતે આ રીતનું આયોજન છે. એટલે મને ગમે છે કે ટેકનોલોજીના સદુપયોગ થકી તમે માહિતી મેળવી અને અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચતી કરો છો. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ તો આપને એક ફી ઘટાડા બાબતે કે ટ્યુશન સેલ્ફ ફાઇનાન્સ કોલેજો, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ટ્યુશન ફીમાં 15% ઘટાડા માટેનો પરિપત્ર, જે મેં આપને લગભગ 1 મહિના પહેલા વાત કરી હતી કે આ બાબતે વિચારણા છે, અને હું વ્યક્તિગત આપની ચિંતા કરીને આપની ફી ઘટે એ માટે થઈને કાર્યરત હતો. એટલે યુનિવર્સિટીએ, અમારી કારોબારીએ આ નિર્ણય કર્યો અને એનો પરિપત્ર પણ મૂક્યો છે. ઘણી કોલેજોએ વિદ્યાર્થીઓને 15% ટ્યુશન ફીમાં મુક્તિ આપી છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી કોલેજો એવી પણ છે જે મારા ધ્યાને આવ્યું છે કે જેમને હજી ટ્યુશન ફીના 15% રાહત વિદ્યાર્થીઓને આપી નથી. વિદ્યાર્થી મિત્રો, પેલું કહેવત છે ને કે ઘોડાને તળાવ સુધી લઈ જવો એ અમારી ફરજ છે, પછી પાણી પીવું ના પીવું. એટલે આ બાબતને હું એ રીતે આપને મૂલવીશ કે જો આપ જે કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છો એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે અને આપને જો ટ્યુશન ફીમાં મુક્તિ નથી મળી, તો મેં પહેલા પણ આપને કહ્યું હતું ને આજે ફરી કહું છું કે શિસ્તબદ્ધ રીતે, મારો આ પહેલો શબ્દ છે, શિસ્તબદ્ધ રીતે વિનંતીની ભાષામાં આપે આપના પ્રિન્સિપાલ શ્રીને 5 વિદ્યાર્થીઓની સિગ્નેચર કરીને લેખિતમાં કોલેજને જાણ કરવાની છે કે યુનિવર્સિટીના 100% પરિપત્ર મુજબ, એ પરિપત્ર પણ આપે વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરીને પ્રિન્સિપાલ શ્રીને વિનંતીપૂર્વક જાણ કરવાની છે. એમને વિનંતી કરવાની છે કે આ ફીનો ઘટાડો અમને પણ મળે અને એની એક નકલ યુનિવર્સિટીમાં પણ મોકલશો, જેથી કરીને કોઈ કોલેજોએ જો હજી સુધી મુક્તિ નથી આપી તો આપની આ અરજી અથવા રજૂઆત સંદર્ભે યુનિવર્સિટી વતી તપાસ કરાવીને આપને ફીમાંથી 15% મુક્તિ મળે એ માટેનો યુનિવર્સિટીનો અને મારો પણ વ્યક્તિગત પ્રયત્ન હશે. પણ આપે આ બાબતે જાણ કરવી પડશે. ફરીથી કહું છું, આપની રજૂઆત એ વિનંતી સભર હોવી જોઈએ. એટલે આપે આ બધા વિદ્યાર્થીમાંથી 5 વિદ્યાર્થીઓએ દરેક વિદ્યાર્થી વતી એક એપ્લિકેશન કરીને એ કોલેજના પ્રિન્સિપાલશ્રીને સોંપવાની છે અને એની નકલ રવાના યુનિવર્સિટીમાં ઈમેલના માધ્યમથી કરી શકો છો અથવા તો પોસ્ટના માધ્યમથી કરી શકો છો. એટલે એક આ બાબતે, ફી ઘટાડા બાબતે આપને વાકેફ કરવાના હતા. હવે ખાસ કરીને અરવલ્લી અને સાબરકાંઠાના વિદ્યાર્થી મિત્રો, હું અવારનવાર આ બંને જિલ્લાનો પ્રવાસ કરતો હોઉં છું શૈક્ષણિક મુલાકાત સંદર્ભે કોલેજોની. હું જ્યારે વ્યક્તિગત મારા વ્હીકલમાં મોડાસા, અરવલ્લી, વિજયનગર, બાયડ ત્યાં સુધી સવારથી મને ત્યાંથી જઈને પાછા આવતા મારું વ્યક્તિગત વાહન હોય તો પણ મારો આખો દિવસ જાય છે.
હું તમારી મુશ્કેલી સમજુ છું કે યુનિવર્સિટીના કોઈ કામ સંદર્ભે થઈને તમારે પાટણ યુનિવર્સિટીમાં આવવું પડે છે, ત્યારે એક દિવસ પણ તમને ઓછો પડે છે. તમે સવારે 5 વાગે તમારા ઘરેથી નીકળો છો. મને તો જાણીને એ પણ નવાઈ લાગી કે છેક છેવાડાના જિલ્લાના વિદ્યાર્થીઓ, છેવાડાની કોલેજના વિદ્યાર્થીઓ આગલા દિવસે રાત્રે બસ સ્ટેન્ડ ઉપર સૂઈ જાય છે અને સવારે વહેલા 3-4 બસો બદલીને એમને પાટણ આવવું પડે છે, ત્યારે 5 વાગે ત્યાંથી નીકળતા હોય છે. હું આપની વેદનાને સમજુ છું. માનનીય વાઇસ ચાન્સેલર શ્રી અને મારા 8 કારોબારી સભ્યોએ આપની આ વેદનાને સમજી છે. છેલ્લા એકાદ મહિનાથી વડાલી મુકામેનું સબ સેન્ટર, હેલ્પ સેન્ટર એ કાર્યરત થાય એ માટે થઈને અમે બધા મથામણ કરી રહ્યા હતા. લાસ્ટ સેટરડે, આજે મંગળવાર છે, હમણાં જે ગયો એ શનિવારે ત્યાં જ હું પણ ઉપસ્થિત હતો, વાઇસ ચાન્સેલર પણ ઉપસ્થિત હતા, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પણ ઉપસ્થિત હતા. એટલે બધા અધિકારીઓની ઉપસ્થિતિમાં ત્યાં મીટિંગ કરીને ત્યાં ફૂલ ફેઝમાં સ્ટાફ પણ ભરતી કરવામાં આવ્યો છે. એ સ્ટાફ કાર્યરત થઈ ગયો છે. એટલે યુનિવર્સિટીમાં સિંગલ વિન્ડો પર જે વિદ્યાર્થીલક્ષી એક્ટિવિટી, એટલે કે તમારે ત્યાં જે કામ માટે થઈને પાટણ આવવું પડે છે, એ હવેથી પાટણ તમારે આવવાની જરૂર નથી. આ બધું કામ હવે વડાલીથી જ થશે. એટલે હવેથી વિદ્યાર્થીઓ વડાલીમાં કયા કયા વિદ્યાર્થીલક્ષી કામો ત્યાં શરૂ કરવામાં આવ્યા છે, હાલમાં ત્યાં 6 કે 7 એટલે કે W103 તમારા વિથેલ્ડ પેન્ડિંગ રિઝલ્ટ છે, એ બાબતે થઈને તમારે અરજી કરવાની છે. તો એ માટે થઈને પાટણ આવવાની જરૂર નથી આ બંને જિલ્લાના વિદ્યાર્થીઓએ. હું ત્યાં જે એક્ટિવિટી શરૂ થઈ છે એની આપને માહિતી આપીશ. વિથેલ્ડ એટલે કે W103, માઇગ્રેશન સર્ટિફિકેટ, ડુપ્લિકેટ માર્કશીટ માટે, માર્કશીટમાં નામ સુધારા માટે, ટ્રાન્સફર સર્ટી માટે, માઇગ્રેશન રદ કરાવવું છે અથવા યુનિવર્સિટીમાં તમારે કોઈ પણ અરજી કરવી છે, તો આ બંને જિલ્લાના વિદ્યાર્થીઓએ હવે પાટણ આવવાની જરૂર નથી. તમારું સમગ્ર આ બાબતેનું થઈને કામ ત્યાં વડાલી સબ સેન્ટર મુકામેથી જ થશે. વડાલી કોલેજ છે, એના ફર્સ્ટ ફ્લોર ઉપર યુનિવર્સિટીએ પોતાનું સબ સેન્ટર કાર્યરત કર્યું છે. આ સિવાયની જે પણ બીજી પણ બાબતો છે એ ધીમે ધીમે એડ થતી જશે, એની હું માહિતી આપીશ. એટલે સંપૂર્ણ જે કામગીરી યુનિવર્સિટીની સિંગલ વિન્ડો પર થાય છે એ હવેથી, એટલે કે આ જે 6 કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે, બીજી બાકી રહેતી કામગીરી એ આવનારા સમયમાં ત્યાં કાર્યરત થઈ જશે. આપ ત્યાં જાઓ છો ત્યારે હું એક હેલ્પલાઇનનો ત્યાંનો નંબર આપને જણાવું છું. એટલે આપ ઘરેથી ત્યાં જતા હો તો એ બાબતે ટેલિફોનિક વાત કરીને એક વખત જજો. એટલે કંઈક ડોક્યુમેન્ટ ખૂટતા હોય યા કોઈક બાબત હોય તો એ તમે જોડે લઈ જઈ શકો. એ માટેનો નંબર છે, આ લાઈવ સેશનને હું IGTVના માધ્યમથી ઓફલાઈનમાં પણ મૂકીશ, એટલે એ નંબર તમે પછીથી પણ નોંધી શકશો. એ નંબર છે 83 201 19 755. 83 201 19 755. આ હાલનો ત્યાં ટેમ્પરરી નંબર છે. ત્યાં તમે ફોન કરીને આ બંને જિલ્લાના વિદ્યાર્થીઓ આ સિંગલ વિન્ડોની જે મેં કામગીરી કહી એ બાબતે કંઈ પણ કામ છે તો તમે ત્યાં સીધા વડાલી જઈ શકો છો. ત્યાંથી જ તમને તમારા કામને ન્યાય મળશે. તમારે પાટણ આવવાની જરૂર નથી. એટલે આ સેન્ટર બાબતે થઈને વ્યક્તિગત હું પણ અવારનવાર ત્યાં હું આવતો રહીશ. ત્યાં નવી જે પણ બાબતો એડ કરવાની છે એ ક્રમશઃ એડ થતી રહેશે. એટલે સંપૂર્ણ ભવિષ્યમાં સંપૂર્ણ સિંગલ વિન્ડો એ ત્યાં કાર્યરત થઈ જશે. હવે પરીક્ષા બાબતે સેમેસ્ટર 1ની પહેલા વાત કરી દઉં તો સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓને ગઈકાલથી એમના કોલેજના સત્રની શરૂઆત થઈ ગઈ છે. કોરોના મહામારીની પરિસ્થિતિના કારણે હું જાણું છું કે આપ ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ઓફિશિયલી એનાઉન્સમેન્ટ થાય અને તમે બધા કોલેજમાં જઈ શકો. એટલે આપ ઉમળકાભેર આ બાબતની રાહ જોઈને બેઠા હતા અને સરકારશ્રીના માર્ગદર્શન મુજબ ગઈકાલથી આપણે કોલેજો કાર્યરત કરી છે. વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 1ની એક્ઝામ એ લગભગ માર્ચ મહિનાની લાસ્ટ ટાઈમ મેં જણાવ્યું હતું કે 4 તારીખ આજુબાજુ હશે, પણ એ થોડી હજી લેટ થશે. 10 તારીખ આજુબાજુ એ પરીક્ષાઓ કાર્યરત થાય. 10 તારીખ આજુબાજુ સેમેસ્ટર 1ની પરીક્ષા લેવાય એવી હાલ આશા દેખાઈ રહી છે. કેમ કે હજી એનરોલમેન્ટના ફોર્મ હમણાં જ ભરાયા છે, એટલે આપના પરીક્ષા ફોર્મ ભરાશે. આ બધી પ્રોસેસના કારણે થઈને 10 માર્ચ
4ની જગ્યાએ હવે 10 માર્ચ જેવી તમારી પરીક્ષા સેમેસ્ટર 1ની લેવાશે. એટલે આ બાબતે થઈને વિદ્યાર્થીઓ પોતાનું પ્રિપેરેશન કરી શકે છે. સેમેસ્ટર 1ની પરીક્ષા ઓફલાઈન પદ્ધતિ છે, ઓનલાઈન પદ્ધતિથી એ લેવામાં નહીં આવે. સેમેસ્ટર 1ની પરીક્ષા મેં પહેલા પણ જણાવ્યું હતું, યુનિવર્સિટીનો પરિપત્ર પણ કરવામાં આવ્યો છે કે સેમેસ્ટર 1ની પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવશે. આ બાબતે થઈને પરમ દિવસે એટલે કે 12મી તારીખે અમારી કાઉન્સિલની મિટિંગ છે. એ બાદ થોડા વધારે માહિતી 2-3 બાબતોએ જે ચર્ચા કરવાની છે એ ચર્ચા કરીને 12મી તારીખે અમારી કારોબારીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની અમારા 9 સભ્યોની મિટિંગ છે. તો એ મિટિંગ બાદ પણ વિસ્તૃત આપને જણાવીશ, જેથી કરીને આપ ઘરે યા બેસીને યોગ્ય માહિતી મેળવી શકો. એટલે 12મી તારીખ બાદ પણ આપને થોડી 2-3 બાબતોએ થોડી ચર્ચા કરવાની છે. એ ચર્ચા બાદ જ હું આપને જણાવીશ. હવે સેમેસ્ટર 3ની વાત. વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 3ની હમણાં જ ઓનલાઈન પદ્ધતિથી પરીક્ષા રવિવારના દિવસે પૂર્ણ થઈ. શનિવારે પૂર્ણ થતી હતી, પણ વચ્ચે 1-2 પેપરોમાં પ્રોબ્લેમ આવવાના કારણે એ બંને પ્રોબ્લેમો રવિવારે લેવાયા, અને જેના કારણે રવિવારે સેમેસ્ટર 3ની પરીક્ષા પૂર્ણ થઈ. વિદ્યાર્થી મિત્રો, હું ચોક્કસ ઈમાનદારીપૂર્વક કબૂલ કરું છું કે ઓનલાઈન પરીક્ષાની ફોર્મેટ, ઓનલાઈન પરીક્ષા પદ્ધતિ એ સિસ્ટમ ફેલ્યોર કહો તો પણ ખોટું નહીં. હું જાણું છું કે પરીક્ષામાં આપની એક મિનિટ કેટલી કિંમતી હોય છે. પરીક્ષા એટલે પરફેક્શન. કોરોના મહામારીની પરિસ્થિતિમાં પણ યુનિવર્સિટીએ જ્યારે ઓફલાઈન પરીક્ષા લીધી ત્યારે 98-99% વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપવા માટે આવ્યા છે. એક મિનિટ આપની કિંમતી હોય છે, અને આવી પરિસ્થિતિમાં જ્યારે આપ લોગિન કરો ત્યારે લોગિન મોડું થાય, યા ઘણીવાર એવું પણ થતું હતું કે આપ 10 પ્રશ્નો સુધી પહોંચ્યા છો અને ઓટોમેટિકલી સબમિશન થઈ જાય. ટાઈમ ટેબલમાં ક્યાંક નાની મોટી ભૂલો હતી, જેના કારણે અમુક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાની રહી ગયા છે, પરીક્ષા આપવામાંથી બાકાત રહી ગયા છે. ઇન્ટરનેટ પ્રોબ્લેમ એવું નથી કે માત્ર સિસ્ટમ એટલે કે પરીક્ષા લેનાર એજન્સીની જ ભૂલ છે, એવું નથી. તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં ઇન્ટરનેટની સ્પીડ ઓછી આવતી હોય, નેટનું કવરેજ ઓછું આવતું હોય, જેના કારણે પણ આ પરિસ્થિતિનો ભોગ વિદ્યાર્થીઓએ ભોગવવું પડ્યું છે. એ માટે થઈને વિદ્યાર્થી મિત્રો, આપની પરીક્ષાઓ આ સેમ 3ની પૂર્ણ થઈ ગઈ છે. એના રિઝલ્ટો પણ બનવાના શરૂ થઈ ગયા છે. લગભગ આગામી 15 દિવસમાં દરેક સેમ 3ની પરીક્ષાના પરિણામો આવી જશે. વધારેમાં વધારે 15 દિવસ વિદ્યાર્થી મિત્રો, મેક્સિમમ 15 દિવસમાં સેમ 3ના દરેક પરીક્ષા જે ઓનલાઈન લીધી એના પરિણામો આવી જશે. ઘણા વિદ્યાર્થી મિત્રોને ટેકનિકલ એરર, મને ઘણા વિદ્યાર્થીઓ જ્યારે ટેકનિકલી એરર પ્રોબ્લેમ આવતા હતા ત્યારે રડતા મને ફોન કર્યા છે. અને હું સમજુ છું કે પરીક્ષામાં જ્યારે સર્વર એરર યા ટેકનિકલી એરરના કારણે થઈને તમને પ્રોબ્લેમ આવે ત્યારે તમારી ચિંતા, તમારી મુશ્કેલી એ વ્યાજબી છે. આવું જે પણ વિદ્યાર્થીઓને અનુભવાયું છે એ માટે થઈને વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટી વિચારી રહી છે. આગામી 2 યા 3 દિવસમાં આપણે પરિપત્ર કરીને પણ જાણ કરીશું. તો જે વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા આપવામાંથી યા સર્વર એરર હોય, યા કોઈ ટાઈમ ટેબલમાં તમને ભૂલ થઈ હોય, યા કંઈ પણ પ્રોબ્લેમના કારણે તમે પેપર આપવાનું, ઓનલાઈન પરીક્ષા આપવાનું ચૂકી ગયા છો, રહી ગયું છે, તો એની પરીક્ષા ફરી લેવામાં આવશે. એ પરીક્ષા લગભગ 10 માર્ચ પહેલા હશે. એટલે કે સેમેસ્ટર 1ની શરૂઆત થાય છે પરીક્ષાની, એના પહેલા આ પરીક્ષાઓ લેવામાં આવશે. એટલે તમારું રિઝલ્ટ એક વખત ઓનલાઈન પરીક્ષાનું રિઝલ્ટ આવી જાય એ બાદ આ પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખતા એક એ પણ બાબત વિચારાઈ રહી છે કે આ પરીક્ષામાં કોઈ પણ વિદ્યાર્થી ફેલ થાય છે તો એની પણ પરીક્ષા 10 માર્ચ પહેલા ફરીથી લેવી. એને ટ્રાય નહીં ગણવો, એને એટી નહીં ગણવી. જેમ કોરોના મહામારીની પરિસ્થિતિમાં સેમ 6ની પરીક્ષા લીધી અને જે નિર્ણય કર્યો હતો કે વિદ્યાર્થી ફેલ થાય છે તો એની પરીક્ષા ફરીથી લેવી અને એને ટ્રાય યા એટી નહીં ગણવી, એ જ રીતે આ ઓનલાઈન પરીક્ષાઓમાં વિદ્યાર્થી મિત્રો, તમને મેં પહેલા પણ ખાતરી આપી હતી કે એક પણ વિદ્યાર્થીને અન્યાય નહીં થાય, એની હું ખાતરી આપું છું. ફરીથી આજે એ જ વાત ઉપર આપને જણાવું કે
જે પણ વિદ્યાર્થી ફેલ થાય છે યા એબસન્ટ છે યા કોઈ પણ ટેકનિકલી ખામીના કારણે થઈને એના રિઝલ્ટમાં ફેલ આવે છે, તો એવા વિદ્યાર્થીની પરીક્ષા ફરીથી લેવાનું આયોજન છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાઓ ઓફલાઈન પદ્ધતિથી, સેમ 3 ની પરીક્ષા જે તમે ઓનલાઈન પદ્ધતિથી આપી છે એમાં ટેકનિકલી એરર આવી યા આપ ફેલ થાઓ છો, આવી કોઈ પણ મુશ્કેલી આવી છે અને આપના રિઝલ્ટ નેગેટિવ એટલે કે ફેલમાં આવ્યું છે, અથવા તો તમે પરીક્ષામાં એબસન્ટ હતા, આવી પરિસ્થિતિમાં આવા વિદ્યાર્થીઓની પરીક્ષા 10 માર્ચ પહેલા ઓફલાઈન પદ્ધતિથી લેવાનું આયોજન છે. એ પણ 12મી તારીખે આ મિટિંગમાં સંપૂર્ણ રીતે નક્કી થઈ જશે. એટલે એ બાબતે પણ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પણ પરિપત્ર મુકાશે અને આપને પણ જાણ કરીશ. પણ હાલ આપણે પ્રિપેર રહેવાનું છે. આ પરીક્ષાઓ ઓફલાઈન પદ્ધતિથી લેવાશે. એનું કારણ પણ એ છે વિદ્યાર્થી મિત્રો કે આ પરીક્ષાઓ ઝડપથી પૂરી કરવી પડે એવી પરિસ્થિતિ છે. ઓફલાઈન પરીક્ષામાં સોમવારે પરીક્ષા શરૂ કરીએ તો શનિવારે પૂર્ણ થાય છે. એટલે શરૂ અને પૂર્ણ એનો સમય નક્કી હોય છે. ફરીથી જો આની આ પરીક્ષા ઓનલાઈન લઈએ અને ફરીથી જો ટેકનિકલી મિસ્ટેક આવી યા ફરીથી આવું કંઈક થયું તો એ પરીક્ષા ક્યારે લેવી એ શક્ય નથી. કારણ કે સેમ 3 વાળાને સેમ 4 ની પરીક્ષા આવશે, સેમ 5 વાળા જે છે વિદ્યાર્થીઓ એમને સેમ 6 ની આવી હશે અને સેમ 1 વાળાને સેમ 2 ની. ઓલરેડી આપણે કોરોનાના કારણે આપણું એકેડેમિક કેલેન્ડરમાં મોડા ચાલી રહ્યા છીએ, જેના કારણે થઈને યુનિવર્સિટીએ આપનું હિત વિચાર્યું છે કે કોઈ પણ વિદ્યાર્થી ફેલ થાય, નપાસ થાય છે સેમ 3 માં ઓનલાઈન પરીક્ષામાં, તો એની પરીક્ષા ફરી લેવી, પણ એ ઓફલાઈન પરીક્ષામાં લેવી અને એને ટ્રાય યા એટી ના ગણવી. આ બાબતે થઈને હાલ વિચારણા છે ને લગભગ આ બાબતે 12મી તારીખે પણ નિર્ણય થઈ જશે. એટલે આપના લોટ્સ ઓફ ઈમેલ મેસેજ આવે છે કે સર અમારે શું કરવું, અમારું પેપર રહી ગયું હતું, અમારે ટેકનિકલ ખામીના કારણે પ્રોબ્લેમ થયો છે. તો એ બાબતે પણ આપને આજે જાણ કરી લે. એ બાબતે નિશ્ચિત રહેશો. પરીક્ષા આપની 10 તારીખ પહેલા લેવામાં આવશે, પણ એ ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવશે એવું હાલ આપણે માનીને ચાલવાનું છે. 2 દિવસમાં ફરીથી આપને સંપૂર્ણ આ બાબતે માહિતગાર કરીશ. પણ મેં કહ્યું એમ કે આપને એમ થશે કે ઓનલાઈનની ફરીથી ઓફલાઈન કેમ લો છો સેમ 3 વાળાને, એનું કારણ પણ આ જ છે વિદ્યાર્થી મિત્રો કે ઓનલાઈન પરીક્ષામાં એટલું પરફેક્શન નથી આવતું. ફરી જો આપણે ટેકનિકલી ખામી આવીને કંઈક પ્રોબ્લેમ થયો તો એ પરીક્ષા ક્યારે લેવાશે, શું છે, એનું કંઈ જ નક્કી છે નહીં, કેલેન્ડરમાં સેટ થાય એવું પણ નથી. એટલે જેના કારણે થઈને આપણી પરીક્ષા ફરી લેવું એ આયોજન ચોક્કસ છે, પણ એ ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવશે. એટલે સેમ 3 ના વિદ્યાર્થીઓને આજે આ બાબતે થઈને માહિતગાર કરવાના હતા. સેમેસ્ટર 1 અને 5 ના વિદ્યાર્થીઓ પરીક્ષા સેમેસ્ટર 1 નું ગઈકાલથી શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. લાસ્ટ યરના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય હું જાતે પણ જોતો હોઉં છું. સાયન્સના વિદ્યાર્થીઓ લેબમાં હોય, ક્લાસમાં હોય, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ દરેક અભ્યાસક્રમનું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે. એટલે આજના દિવસ પૂરતી આપને આ માહિતી આપવાની હતી. ફરીથી 12મી તારીખે મીટિંગ પૂર્ણ થાય એ બાબત ત્યારબાદ આપને લગતી જે પણ માહિતી હશે આપને લાઈવના માધ્યમથી જણાવીશ. એ સિવાય કંઈ પણ નાની મોટી બાબત હશે તો સ્ટોરીના માધ્યમથી આપને મૂકતો રહીશ. અને છેલ્લે લાસ્ટમાં સેમેસ્ટર 1 ના વિદ્યાર્થીઓ જ્યારે કોલેજમાં કાર્યરત અભ્યાસ કાર્યમાં થયા છે ત્યારે ફરીથી આજે આપના વાલી તરીકે જવાબદારીપૂર્વક જણાવું છું કે વિદ્યાર્થી મિત્રો, મારા એનજીઓ, મારા ટ્રસ્ટ દ્વારા જે પણ યુનિવર્સિટીની 400 કોલેજમાં જે પણ વિદ્યાર્થી એવા છે કે જેમના માતા પિતા હયાત નથી, આવા વિદ્યાર્થીઓની 100% કોલેજની ફી ભરવા માટે થઈને મારું ટ્રસ્ટ તૈયાર છે. તો આવા કોઈ પણ વિદ્યાર્થી હોય, તમારા ધ્યાને હોય તો મને ચોક્કસ મેસેજના માધ્યમથી જાણ કરશો. હું સામેથી ફોન કરીને તમારો સંપર્ક કરીને એની ફી ભરાય એ માટેની વ્યવસ્થા કરીશું. તો બસ આજના દિવસે આટલી જ આપને માહિતી આપવાની હતી. અસ્તુ. ભારત માતા કી જય.